મારી દેવીના દરબારમાં કદાચ જો કોઈનું 84 નું ખાતું બેઠું હોય, મારો જાહલનો જાયો જુનાગઢનો ધણી બેઠો હોય, મારો 5 આખરીઓ ભાઈડો બેઠો હોય, ભાઈડાના ખોખારોનો કોઈ દી ખીલી ખોટકો ખોટી થાય નહીં, મારો 500 દાદો કદાચ બેઠો હોય, આગીઓ બેઠો હોય, રાવણ રગતિયો બેઠો હોય, મારો વાળાંકી વીર બેઠો હોય, મારો બોડિયો ગણે બેઠો હોય, નારી સણો હનુમાન બેઠો હોય, જુનાગઢનો જોગી બેઠો હોય, 84 ના ખાતાની માલિપા દેવગતિનું કદાચ જો દેવાળું બેઠું હોય, અને કોઈના વડવાના કંડિયાની માલિપા જો આટલા ખાતા બેઠા હોય અને ખાતા છૂટા ન થાય ને તો તમારી મેલડીને ખોટ લાગે. હાલો બાપુલી તો કદાચ જો દેવીના ખોકા બેઠા મારા ભાઈડાના ભડાકા હોય તા હલનો તાયો મારો જુનાગઢનો વીર મેલડી લીધી હોય, ઘોડીની સાધના કરી હોય અને મારો ગિરનારનો બાવલિયો આવે અલક્ષ ગાવે બાબો અલક્ષ ગાવે રે લીલાગર પીવે બાબો લીલાગર પીવે રે ભાગનો ભોગી બાબો ભાગનો ભોગી રે માથે ગુરુ બેઠો હોય એવો મારો દસનામીનો અખાડો આવે કોઈના મઠની માલિકા મારો નરસિંહનો વશમ થતો હોય, મારો નરસિંહ હરણા કૃષ્ણ મારવા લોઢાનો થાંભલો ફાડે ડાટ કડા કરવા કે રે ડાટ કડા કરવા કે નરસિંહ ડાટ કડા કરવા કે રે કોઈના બાપ દાદા નરસિંહનો શબ્દ કર્યો હોય, લીંબુનો માળ કરી નરસિંહનો પાક માંડ્યો હોય, હલ્લા કસને હાથે માર્યો પ્રહલાદને ઉગાર્યો રે ડાટ કડા કરવા કે નરસિંહ ડાટ કડા કરવા કે રે જોવાને હાલી નરસૈયાના રૂપ રે જોગણીઓ જોવાને હાલી નરસંકેરા રૂપ રે લોઢાનો રે થોમ ફાટો ફાડા લોઢાનો રે થોમ ફાટો લોઢાનો રે થોમ રે
મળી તો થતો હોય એ કોઈનો બાપ દાદાએ જો હનુમાનનું ભજન કર્યું હોય હાલો મારો નારી સરો જાગ્યો